જૂનાગઢના ભવનાથમાં આ વખતના શિવરાત્રી મેળામાં મહેશગીરી અને હરિગીરી વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળે તેવી સંભાવના છે। બંને પક્ષો વચ્ચે જાણે તલવાર ખેંચાઈ ચૂકી છે અને શિવરાત્રીના મેળામાં આ ખેંચાયેલી તલવાર હવે કેવું પરિણામ લાવશે તે જોવાનું રહેશે। મેં સરકારને કાલે પત્રકાર વાર્તામાં અપીલ કરી કે આ વખતે તમે બંદોબસ્ત ખૂબ સારી રીતે વધારે મૂકજો, કેમ કે હરિગીરી હવે કોઈ પણ હદે જઈ શકે છે। એના ચેલા ચપાટા અને એની ટોળકીઓ જે છે એ પણ કોઈ હદે જઈ શકે છે। મેળાને બગાડવા માટે પણ પ્રયત્નો થઈ શકે છે, કેમ કે ધ્યાન ભટકાવવા માટે આ કંઈ પણ કરાવી શકે અને પૂરતો બંદોબસ્ત રાખીને આ તકેદારી રાખજો કે મેળો બગડે નહીં। આપણા પરંપરાનો મેળો છે, એની ખાસ ધ્યાન રાખવી અને કદાચ જો એના પહેલાં એને ભવનાથમાંથી રેસ્ટ્રિકેટ કરી દે તો આ વિષય જ મને લાગે છે કે નહીં રહે। મહેશગીરીએ તો દાવો કર્યો છે કે હરિગીરી તેની ટોળકી શિવરાત્રીમાં ભડકો કરશે અને તે શિવરાત્રીના પવિત્ર મેળાને પણ અભડાવશે। તેની સામે હરિગીરીના જૂથે દાવો કર્યો છે કે મહેશગીરીના મેળામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકો। તેણે સંત સમાજમાં ભાગલા પડાવવાનું કામ શરૂ કર્યું છે। તે સંતોની વચ્ચે વિખવાદ ઊભો કરાવે છે। તેના આવ્યા પહેલા સંતો વચ્ચે કોઈ વિખવાદ ન હતો। સંતોમાં ચાલતા વિવાદનું મૂળ જાણે મહેશગીરી છે તેવો તેમનો દાવો છે। આ વિવાદમાં મહેશગીરીએ ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર પણ પ્રહારો કર્યા છે। તેમણે ગિરીશ કોટેચા પર ધાર્મિક સંસ્થાનોના બળજબરીથી ટ્રસ્ટી બનીને તેના પર કબજો કરવાનો આક્ષેપ મૂક્યો છે અને તેની સાથે તેઓ હરિગીરીના સમર્થક હોવાનું પણ જણાવી રહ્યા છે। પણ મહેશગીરીનો આ વખતે કોઈ ચાન્સ જ નથી, કારણ કે જ્યારે આખા હિન્દુ સમાજના મહામંડલેશ્વરો 8 મંડલેશ્વરો ભેગા થઈ અને તને કાઢી મૂક્યો, જેનો ઠરાવ પણ આવી જાય એટલે તારે આ વખતે, કારણ કે આખા દેશની અંદર તે અમારા જૂનાગઢને તો બદનામ કર્યું, તું એક જ હારો એવી વાત કરે, હાવ ખરાબમાં ખરાબ વાત જે કોઈ ન કરી શકો એવી રીતે તું વિકૃત માણસ થઈ ગયો, ડિપ્રેશનમાં છો, તું સાયટિક માણસ છો, તું હું બોલી તને ખબર નથી। પણ હવે તારો કાંટો છે ને મા અંબા ભૂતનાથ દાદા અને અમારા સનાતનના જેટલા પણ ગુરુ છે ને એ તારો કાંટો કાઢી નાખ્યો છે। તેના પગલે ગિરીશ કોટેચા પણ હવે મેદાને આવ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે મહેશગીરી ગુરુ બદલવા માટે જાણીતા છે। તેઓ તો એક સમયે ફિલ્મ લાઇનમાં પણ જવાના હતા અને તેમાં ક્યાંક રસ્તો ભૂલી જતા સાધુ થઈ ગયા। તે જૂનાગઢ આવ્યા ત્યારથી જ સંતો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો। આ ઉપરાંત ભૂતનાથ મંદિરની જગ્યા પણ મહેશગીરી બાપુએ કેવી રીતે મેળવી તેની સીબીઆઈ તપાસની માંગ પણ તેઓ કરવાના છે। આ પહેલા ભવનાથ મંદિર વિસ્તારમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજી હરિગીરી બાપુ સામે ગંભીર આરોપો લગાવ્યા। તેમણે શિવરાત્રી મેળામાં થતા મુજરા અને સાધુ સંતોના દારૂ પીવાના વિડીયો પુરાવા તરીકે રજૂ કર્યા હતા। મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી, અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર, અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જૂનાગઢના નીકળી પડ્યા છે। જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ, આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી। મહેશગીરી બાપુએ જણાવ્યું કે જૂના આંકડા બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા હોવાના વિડીયો પણ તેમની પાસે છે। તેમણે આક્ષેપ કર્યો છે કે હરિગીરી અને તેમની ગેંગ ભવનાથને બરબાદ કરી રહી છે। સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીતર ભ્રષ્ટાચારીઓ આ પવિત્ર સ્થળને નષ્ટ કરી નાખશે। તેમણે હરિગીરી પર હુમલો કરાવવાની અને શિવરાત્રી મેળો બગાડવાની શક્યતા વ્યક્ત કરી। જો આવું થશે તો તેનો જવાબ આપવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી। તેમણે પત્રકાર પરિષદમાં ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહાર કર્યા અને તેમને ગાંડો માણસ ગણાવ્યા। મહેશગીરી બાપુએ જણાવ્યું કે યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ દુષ્ટોને ઉઘાડા પાડવામાં આવશે। તેમણે આ લડાઈને ચેસ જેવું યુદ્ધ ગણાવી।
પોતે માત્ર હજી 1% જ બહાર આવ્યા હોવાનું પણ જણાવ્યું. મહેશ ગીરીએ કહ્યું કે હું ગરીબ સાધુઓની જમીન હડપ કરવા સામે અવાજ ઉઠાવી રહ્યો છું. મારી સાથે હજી ઘણા સાધુઓએ મને કહ્યું છે કે અમારે તમારી સાથે જોડાવવું હોય તો તેમણે રાજીનામું આપવું પડશે. મેં તેમને કહ્યું કે આ એક જમીન હડપ કરનાર ટોળકી છે જેણે ધર્મને ભ્રષ્ટ કર્યો છે. આવા મૂર્ખા માટે રાજીનામું ન આપવું જોઈએ. તેઓની છાતી પર બેસીને કહેવું જોઈએ કે તેમના આ પાપો છે. તેમણે દાવો કર્યો હતો કે હરિગીરી બાપુની ટોળકી અખાડા પર વર્ચસ્વ જમાવી રહી છે, પણ હું તેમના સામ્રાજ્યની એક ઈંટ હલાવી દઈશ. હરિગીરી ગેંગનો ભોગ બનેલા સાધુઓએ આગળ આવીને પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. આ ઢોંગીઓનો પર્દાફાશ થવો જોઈએ. ધર્મને બદનામ કરનારા સાધુઓના કારણે રાજીનામું ન આપવું જોઈએ. તેમના પાપ ખુલ્લેઆમ બહાર આવવા જોઈએ. નકલી સાધુ હોવાનો ઢોંગ કરનારાઓને કારણે સાચા સંતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહેશ ગીરી બાપુએ કહ્યું કે મેં જે પણ કહ્યું છે તે ભગવાનની હાજરીમાં શપથ લીધા બાદ કહ્યું છે. આજે સાચા સંતો નકલી અને દંભી ઢોંગીઓને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહંત તનસુખગીરીના અવસાન બાદ ગિરનારમાં પવિત્ર અંબાજી મંદિરોની ગાદી હરિગીરીને સોંપવામાં આવી ત્યારથી મહેશગીરીના વિરોધે વાવાઝોડાનું સ્વરૂપ પકડ્યું છે. તેણે રીતસરની પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે ગિરનારના ભવનાથ મંદિર પર મહંતગીરીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. તે સાથે તેમણે 3 માંગ કરી હતી કે ભવનાથ મંદિરનો વિવાદાસ્પદ આદેશ રદ કરાય, વર્તમાન કલેક્ટરની બદલી કરાય અને અંબાજી મંદિરનો તાત્કાલિક વહીવટ તંત્રને સોંપાય. જો કે તેમની એકેય માંગ ધ્યાન પર લેવાઈ નથી. મહેશગીરીનો આક્ષેપ હતો કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે ગેરકાયદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ માટે લાંચના સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા. મહંત મહેશગીરીએ હરિગીરી પર તત્કાલીન કલેક્ટર અને અન્ય સાધુઓ સહિત અનેક લોકોને કરોડો રૂપિયા ચૂકવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આમ ભવનાથનું રાજકારણ ભવ તારવાના બદલે ભવ ડૂબાડે તેવું થવા લાગ્યું છે. કલેક્ટર પર નિશાન સાધતા મહેશગીરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના હોવા છતાં કલેક્ટર રચિત રાજે 4 મહિના પહેલા હરિગીરીને મહંત તરીકે પુનઃ નિયુક્ત કર્યા હતા. આ પ્રક્રિયામાં મની લોન્ડરિંગ થવાની પણ શક્યતા છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તો સત્ય બહાર આવશે. મહેશગીરીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બળ ગિરનારના સાધુ સંતો ઉપર જુલમ કરશે તો હું ઊભો રહીશ. હું ગિરનારમાં ધર્મ અને પરંપરાને નહીં તૂટવા દઉં.